પ્રકરણ 4 અપૂર્ણાંક ઉપરની ક્રિયા। હવે આપણે સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંક કઈ રીતે દર્શાવવા તેની માહિતી લઈએ। અહીં એક ફૂટપટ્ટી આપેલી છે અને આ ફૂટપટ્ટીની ઉપર 0, 1, 2, 3, 4 એમ અંક લખેલા છે। તો આ સંખ્યા રેખાની ઉપર 1, 2, 3, 4 આ સેન્ટીમીટર આપેલા છે અને 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર। એ પ્રમાણે 0 થી 1 ની વચ્ચે 10 કાપા, 1 થી 2 ની વચ્ચે 10 કાપા અને પ્રત્યેક કાપાનું મૂલ્ય 1/10 જેટલું છે તેમ આપણે કહીએ છીએ। તો 0 પછીનો ચોથો જે કાપો છે તે 4/10 બતાવે છે। અને હવે આપણે ધારો કે 3 પૂર્ણાંક અને 7/10 એટલે કે 3 × 10 30 વત્તા 7 37/10 જો આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવો હોય તો 0 થી 37મો અંક એ જ 37/10 છે તેમ આપણે કહીએ છીએ। અથવા 3 પૂર્ણાંક છે તો 0, 1, 2 આ 3 પૂર્ણ થઈ ગયું અને 3 પછીનો 7મો ભાગ એટલે જ 7/10। તો આવી રીતે આપણે અપૂર્ણાંક અને પૂર્ણાંકયુક્ત અપૂર્ણાંક જેનો છેદ 10 હોય તે સંખ્યા રેખા ઉપર ખૂબ સરળતાથી દર્શાવી શકીએ છીએ। પરંતુ જેનો છેદ 10 ન હોય તો તેવી સંખ્યાને આપણે કઈ રીતે દર્શાવવી તેની માહિતી લઈએ। ઉદાહરણ તરીકે સંખ્યા રેખા ઉપર 2/3, 4/3 અને 7/3 આ પૂર્ણાંક દર્શાવવો। હવે આપણે સૌપ્રથમ એક લાંબી રેખા એટલે કે સંખ્યા રેખા દોરી। સૌથી ડાબી તરફ આપણે 0 અંક લીધો કારણ કે આ બધી જ સંખ્યા ધન છે તો આપણને ઋણ ભાગની જરૂર નથી એટલે કે 0ની ડાબી બાજુની જરૂર નથી। તેથી આપણે ટૂંકમાં જ સૌથી ડાબી બાજુએ આપણે નાની સંખ્યા 0 લીધેલી છે। કેમ કે અહીં છેદ 3 છે તો પ્રત્યેક ત્રીજો કાપો આપણે સમાન અંતરે મોટો લઈશું એટલે કે 0 થી સમાન અંતરે આપણે પહેલો જે કાપો લીધો તેટલા જ સમાન અંતરે બીજો અને તેટલા જ સમાન અંતરે ત્રીજો કાપો આપણે મોટો દર્શાવ્યો છે એને આપણે 1 નામ આપ્યું। એવી જ રીતે 1, 2 અને 3 ત્રીજો કાપો એટલે જ 2, 1, 2 અને 3 ત્રીજો કાપો એટલે જ 3 એવી રીતે આપણે દરેક કાપાને દર્શાવેલો છે। હવે આપણને 2/3 જોઈએ છે એટલે કે 0 પછીનો બીજો કાપો 2/3 છે। સાદી ભાષામાં કહીએ તો 0 પછીનો પહેલો કાપો એટલે 1/3, બીજો એટલે 2/3, ત્રીજો એટલે જ 3/3 અને 3/3 જવાબ 1 જ આવે અને તેથી આપણે અહીં ત્રીજા કાપાને 1 બતાવેલું છે। ત્યાર પછી 0 પછીનો ચોથો કાપો એટલે જ 4/3, પાંચમો એટલે જ 5/3 અને છઠ્ઠો એટલે જ 6/3 અને 6/3નો ભાગાકાર હંમેશા 2 જ આવે છે। ઉદાહરણ સંગ્રહ 11 નીચેની ત્રણેય રેખા ઉપર A અને B બિંદુ કયો અપૂર્ણાંક દર્શાવે છે તે ખાલી ચોરસમાં લખો। હવે અહીં 0 આપણને આપેલો છે। 0/6 એટલે જ 0 કારણ કે કોઈ પણ સંખ્યાને આપણે 0ને કોઈ પણ સંખ્યા વડે આપણે ભાગીએ તો જવાબ 0 જ આવે છે। તો અહીં પહેલો કાપો એટલે જ 1/6, આ 2/6, 3/4 અને આ 5 તેથી આ એ જગ્યાએ 5/6 આવશે। B એટલે શું તો અહીં 6/6 એટલે કે એક પૂર્ણાંક છે અને ત્યાર પછી 1, 2, 3 અને 4 ચોથા ઉપર કાપો છે તો 4/6 અથવા આપણે 6 × 6 ને 4 10, 10/6 જો એવી રીતે પણ આપણે આનું મૂલ્ય શોધવું હોય તો આપણે કેવી રીતે કરીએ તો 0 પછીનું ધારો કે આપણને પૂર્ણાંકયુક્ત અપૂર્ણાંકમાં હજુ નથી સમજ આવતું તો આપણે બીનું મૂલ્ય કેવી રીતે શોધીશું તો બીનું મૂલ્ય 0 પછીનું આ 1, 2, 3, 4 એ એટલે જ કે 5/6 પછી આ 6, 7, 8, 9 અને આ 10 તો 10/6 એનું મૂલ્ય છે તેમ આપણે કહીએ છીએ। અને આને જ આપણે પૂર્ણાંકયુક્ત અપૂર્ણાંકમાં પણ ફેરવી શકીએ કે ભાજક 6 × 6 અને 10માંથી 6 બાદ કરીએ તો શું આવે 4 તો આ 1 પછીનો ચોથો અંક છે 1, 2, 3 અને 4। દાખલો નંબર 2 હવે આપણે જોઈએ કે 0 અને 1ની વચ્ચે કેટલા કાપા છે તો 1, 2, 3, 4 અને 5 અને તેથી છેદ 5 છે અને એ 0 પછીનો કેટલામો ત્રીજો તો 3/5। B એ
5 પછીનો 6 અને 7, તો એનું મૂલ્ય છે 7/5. દાખલો નંબર 3, 0 પછીનો આ 1, 2 અને 3, તો અંશમાં આપણે 3 લખીશું. છેદમાં શું લખીશું? તો આ 1 નંબર કયા કાપા ઉપર છે? તો 1, 2, 3, 4, 5, 6 અને 7. એનો અર્થ એ કે આનો છેદ 7 છે. ત્યાર પછીથી 8, 9 અને 10, તો અહીંયા એનું મૂલ્ય છે 10 અને છેદ છે 7. તો આવી રીતે આપણે કેટલામો કાપા ઉપર 1 લખેલું છે એ જ આપણો છેદ, અને અંશ એટલે જ કાપા કયો છે તે. તો આવી રીતે આપણે શોધી શકીએ છીએ અપૂર્ણાંકને. સંખ્યા રેખા ઉપર નીચેના અપૂર્ણાંક દર્શાવો. આ સંખ્યા રેખા આપણે ફૂટપટ્ટીથી જ દોરવાની છે અને સમાન આપણે 1 સેન્ટીમીટરની અંદર જે કાપા છે એ પ્રમાણે જ કરવાનું છે. તો આપણે સૌપ્રથમ આપણે આ પહેલો લીધો અંક 0, 0થી આપણે સમાન અંતરે ભાગ લીધો 1, ત્યાંથી સમાન અંતરે આપણે ભાગ લીધો 2 અને ત્યાંથી આપણે સમાન અંતરે ભાગ લીધો 3. હવે આપણે 0 અને 1ની વચ્ચે 5 મૂલ્ય કરવાના છે, કારણ કે અહીં છેદમાં 5 છે. તો આપણે 1, 2 અને આ 3, આ ત્રીજું બિંદુ એટલે જ 3/5 અહીંયા લખીશું a, અને અહીંયા રહેશે એક ચોથું બિંદુ, તો આ થઈ જશે 5/5 એટલે જ 1. ત્યાર પછીથી આ 5/5 પછીનું પહેલું બિંદુ એટલે જ આ બિંદુ b, જેને આપણે 6/5 રીતે બતાવીશું. ત્યાર પછી 2 પૂર્ણાંક અને 3/5, તો 2 પછીનું ત્રીજું બિંદુ આપણે લઈશું 1, 2 અને 3, તો આ છે આપણું બિંદુ c, 3/5. એટલે જ આપણે અહીંયા લખી શકીએ 2 પૂર્ણાંક અને 3/5, તો આ થઈ ગયું આપણું 2, 3/5. ફક્ત 3/5 નહીં લખવાનું, નહીં તો એ ખોટું થઈ જશે. તો અહીંયા ફરજિયાત આપણે 2 પૂર્ણાંક 3/5, અથવા તો 5 દુ 10, 10 વત્તા 13, તો આપણે અહીં લખવાનું 13/5. દાખલો નંબર 2. ધારો કે 3/4 ને આપણે a, 5/4 ને આપણે b અને 2/1/4 ને આપણે c વડે દર્શાવીએ. તો સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરીશું. સૌથી ડાબી બાજુ પર 0, ત્યાર પછીથી 1, 2, 3 અને આ ચોથું બિંદુ એટલે જ 1, 1, 2, 3, આ ચોથું બિંદુ એટલે જ 2, 1, 2, 3, આ ચોથું બિંદુ એટલે જ 3. હવે આપણને કહેલું છે 3/4, એટલે જ આ 0 પછીનું આ 1, 2 અને 3, આ આપણું બિંદુ a, અને અહીંયા આપણે લખીશું 3/4. ત્યાર પછીથી 5/4 એ આપણે કહીએ કે એનો આપણે જો પૂર્ણાંકયુક્ત અપૂર્ણાંક ફેરવીએ તો 1, 1/4 આવે, 4 × 4 અને 1 5/4. તો આપણે આને 5/4 અથવા તો 1 પૂર્ણાંક પછીનો 1 પહેલો, એટલે જ આ થઈ જશે આપણું બિંદુ b. અહીંયા આપણે લખીશું 5/4. ત્યાર પછીથી 2 પૂર્ણાંક અને 1/4, તો 2 પછીનો પહેલો એટલે જ આ આપણો થઈ જશે બિંદુ c, અને અહીંયા લખીશું 2/1/4, અથવા 4 દુ 8 અને 1 9/4. તો જો 0થી ગણીશું તો બિંદુ c એ 9મું બિંદુ જ હોવું જોઈએ. અપૂર્ણાંકોનો ગુણાકાર. 2 અપૂર્ણાંકનો ગુણાકાર કરતી વખતે અંશોનો આપણે ગુણાકાર કરીએ છીએ અને છેદોનો ગુણાકાર કરીએ છીએ. એટલે કે અંશનો ગુણાકાર આપણે અંશમાં લખીએ અને છેદનો ગુણાકાર આપણે છેદમાં લખીએ છીએ. ઉદાહરણ તરીકે 3/5 ગુણ્યા 1/2, એટલે કે બંને અંશનો ગુણાકાર 3 ગુણ્યા 1 3, છેદમાં 5 ગુણ્યા 2 10. છેદ અસમાન હોય તો પણ આપણે અપૂર્ણાંકોના ગુણાકાર કરી શકીએ છીએ. જ્યારે છેદ અસમાન હોય ત્યારે સરવાળા કે બાદબાકી ન થઈ શકે, પરંતુ ગુણાકાર અને ભાગાકાર થઈ શકે છે. સુલોચના બહેનની 42 એકર ખેતી છે. તેમણે તે ખેતરનો 2/7 ભાગમાં ઘઉં વાવ્યા. તો તેમણે કેટલા એકરમાં ઘઉં વાવ્યા? એટલે કે 42 એકરના 2/7, એટલે જ 42 ગુણ્યા 2/7. તો આપણે 7 વડે ભાગાકાર ચલાવીશું તો આપણને મળશે 6 ગુણ્યા 2 12. હવે અહીંયા આપણે આટલી લાંબી રીત ન કરતાં આપણે ફક્ત 7નો ઘડિયો બોલીશું અને આપણે દર્શાવીશું કે 7 ગુણ્યા 6 42, તો 42 ભાગ્યા 7 6 મળે, અને અંશમાં 6 દુ 12. તો સુલોચના બહેને 12 એકર જગ્યામાં ઘઉં વાવ્યા. ઉદાહરણ સંગ્રહ 12. ગુણાકાર કરો. દાખલો નંબર 1.
7/5 ગુણ્યા 1/4 એટલે જ 7/1/5 ગુણ્યા 4 એટલે જ 7 × 7 / 5/24। દાખલા નંબર 2 6/7 ગુણ્યા 2/5 એટલે જ 6 ગુણ્યા 2/7 ગુણ્યા 5 તો 6 દુ 12 7/5 = 35। દાખલો નંબર 3 હવે અહીંયા અંશમાં 5 ગુણ્યા 4/9 ગુણ્યા 9 તો જવાબ આવે 5/20 / 81। દાખલો નંબર 4 4/11 ગુણ્યા 2/7 તો આપણે અંશનો કરીશું ગુણાકાર 4 ગુણ્યા 2/11 ગુણ્યા 7 તો આપણને મળશે 4 દુ 8/11 ગુણ્યા 7 77। દાખલો નંબર 5 હવે આપણે 1/5 ગુણ્યા 7/2 તો અંશ 1 ગુણ્યા 7/5 ગુણ્યા 2 તો જવાબ 7/10। દાખલો નંબર 6 અંશમાં આપણે ગુણાકાર કરીશું 9 ગુણ્યા 7/7 ગુણ્યા 8। હવે અહીંયા અંશ અને છેદમાં 7 સમાન છે તો આપણે એને ભાગાકાર કરીશું 7 × 7 તો જવાબ આવશે 9/8। દાખલો નંબર 7 5/6 ગુણ્યા 6/5 તો 5 ગુણ્યા 6/6 ગુણ્યા 5 અહીંયા 6 અને 6 અંશ અને છેદ સમાન તો આપણે ભાગાકાર કરીશું। એવી જ રીતે 5 અને 5 તો જવાબ આવશે 1 ગુણ્યા 1 1। તો સમાન સંખ્યાઓનો ગુણાકાર અને ભાગાકારને 1 કહીએ છીએ। બીજી ભાષામાં આપણે કહીએ તો 5/6 નો વ્યસ્તાંક 6/5 છે તો વ્યસ્તાંકોનો ગુણાકાર હંમેશા 1 અને માત્ર 1 જ આવે છે। દાખલો નંબર 8 6/17 ગુણ્યા 3/2 તો 6 ગુણ્યા 3/17 ગુણ્યા 2 હવે 2ના ઘડિયામાં 6 આવે છે 2 ગુણ્યા 3 6 તો આપણે અંશમાં થશે 3 તરી 9 અને છેદ 17 × 17। દાખલા નંબર 2 અશોક રાવે પોતાના 21 એકરના ખેતરમાં 2/7 ભાગમાં કેળાની ખેતી કરી તો કેળાની ખેતીનો કુલ વિસ્તાર કેટલો? તો 21 જે એકર છે જમીન તેના 2/7 ભાગમાં એટલે કે 21 ગુણ્યા 2/7 તો 7ના ઘડિયામાં 21 આવશે 7 તરી 21 અને અંશમાં 3 ગુણ્યા 2 6 21ના છેદમાં કશું જ નથી માટે નીચે 1 અને 1 જ આવે તો અહીંયા કેટલા વિસ્તારમાં કરી તો તેમને 6 એકર જમીનમાં ફક્ત કેળાની ખેતી કરી હતી।